આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું છે કે ભારતની સલામતી અને પ્રાદેશિક સ્થિરતાને અસર થાય તે રીતે શ્રીલંકાના પ્રદેશનો ઉપયોગ કરવા દેવાશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માઓવાદીઓને શસ્ત્રો અને હિંસાનો માર્ગ ત્યાગીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાનું આહવાન કર્યું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે હિન્દ મહાસાગર માટેના સાગર તરીકે ઓળખાતા INS સુનયના જહાજને લીલી ઝંડી દર્શાવી આજે પ્રસ્થાન કરાવ્યું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારે ગુજરાતને ઇલેક્ટ્રિક વાહનોનું કેન્દ્ર બનાવવા અનેક પગલાં ભર્યા છે અને ISSF નિશાનેબાજીની કપ સ્પર્ધામાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં ભારતના સિફત કૌર સમરાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. સમાચાર વિગતવાર. ભારતની સલામતી અને પ્રાદેશિક સ્થિરતાને અસર થાય તે રીતે શ્રીલંકાના પ્રદેશનો ઉપયોગ કરવા દેવાશે નહીં. શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમાર દિસાનાયકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે દ્વિપક્ષીય મંત્રણા કર્યા બાદ પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. શ્રી દિસાનાયકે વિવિધ આપત્તિઓ દરમિયાન ભારતે આપેલા સમર્થન માટે ભારતનો આભાર માન્યો હતો. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની પડોશી દેશ પહેલાની નીતિ અંતર્ગત શ્રીલંકાનું સંપૂર્ણ સહકાર આપવાનો દ્રઢ નિશ્ચય વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં વિવિધ યોજનાઓ અંગે ભારતની નીતિ વિશે જણાવતા કહ્યું કે पिछले 4 महीनों में राष्ट्रपति दिसानायक की भारत यात्रा के बाद से उल्लेखनीय प्रगति हुई है. सामपुर सोलर पावर प्लांट से श्रीलंका की ऊर्जा सुविधा में मदद मिलेगी. मल्टी प्रोडक्ट पाइपलाइन के निर्माण और त्रिंकोमाली को ऊर्जा हब के रूप में विकसित किए जाने के लिए जो समझौता हुआ है उसका लाभ श्रीलंका के सभी लोगों को मिलेगा. બંને અગ્રણીઓએ ભારતના માછીમારોની સમસ્યા અંગે વાતચીત કરી હતી. આ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે हमने मछुआरों की आजीविका से जुड़े मुद्दों पर चर्चा की. हम सहमत हैं कि हमें इस मामले में एक मानवीय अप्रोच के साथ आगे बढ़ना चाहिए. हमने मछुआरों को तुरंत रिहा किया जाने और उनकी बोट्स को वापस भेजने पर भी बल दिया. શ્રી મોદીએ શ્રીલંકાના ડિજિટલ આઇડેન્ટિટી પ્રોજેક્ટ માટે $10 કરોડ લોનને અનુદાનમાં ફેરવવાની જાહેરાત કરી હતી. તેમણે ત્રિંકોમાલી ખાતે તમિલ સમુદાય માટે 10,000 આવાસો બાંધવાની બાબતે પ્રયાસો સઘન કરવાની ખાતરી આપી હતી. શ્રી મોદીએ સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા સધાયેલી વિવિધ સમજૂતીઓ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત બંને આગેવાનોએ શ્રીલંકામાં વીજ પુરવઠાની સ્થિતિ મજબૂત કરવા સક્ષમ સામપુર વીજ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. ભારતની NTPC અને શ્રીલંકા વીજ બોર્ડ દ્વારા આ યોજના અમલમાં મુકાશે. આ ઉપરાંત ભારતે દાંબુલા ખાતે કૃષિ પેદાશો માટે ગોદામ અને 5,000 ધાર્મિક સ્થળોએ સૂર્યશક્તિ દ્વારા વીજ ઉત્પાદન માટે સોલાર પેનલ સ્થાપવા શ્રીલંકાને સહાય આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષના નેતા સાજિદ પ્રેમદાસ અને તમિલ પક્ષોના આગેવાનો સાથે પણ સંવાદ કર્યો હતો. એક અગત્યની જાહેરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તમિલનાડુના રામેશ્વરમ ખાતેથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનું સીધું પ્રસારણ આકાશવાણી પરથી બપોરના 1:25 પ્રસારિત થશે. આના કારણે બપોરના 1:20થી ગુજરાતીમાં પ્રસારિત થતા રાષ્ટ્રીય સમાચાર 1:20થી 1:25 એમ 5 મિનિટના રહેશે અને બપોરના પ્રાદેશિક સમાચાર 2:30ને બદલે 2:35થી 2:40 દરમિયાન પ્રસારિત થશે, જ્યારે સમાચાર સમીક્ષા રદ રહેશે. અગત્યની જાહેરાત પૂરી થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માઓવાદીઓને શસ્ત્રો અને હિંસાનો માર્ગ ત્યાગીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાનું આહવાન કર્યું છે. આજે બસ્તરમાં યોજાઈ રહેલા અને આદિવાસી કલા અને સંસ્કૃતિનો પરિચય આપતા બસ્તર ઉત્સવના સમાપન સત્રને સંબોધતા ગૃહમંત્રીએ આવતા વર્ષે માર્ચ સુધીમાં છત્તીસગઢમાંથી માઓવાદની સમસ્યા ઉકેલવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. શ્રી અમિત શાહે બસ્તરમાં વિકાસના મહત્વ અંગે જણાવ્યું હતું કે
50 साल से विकास नहीं हुआ। नरेंद्र मोदी जी ये 5 साल में बस्तर को सब कुछ देना चाहते हैं। वो तभी हो सकता है जब बस्तर के अंदर शांति हो, आदिवासी युवा कुपोषण से पीड़ित न हो, पढ़ाई लिखाई की व्यवस्था हो, हर गांव में एक छोटा सा दवाखाना हो, जिला केंद्र पर हर रोग का इलाज हो और हर एक के घर में 7 किलो चावल फ्री ऑफ कॉस्ट मुफ्त में पहुंचता हो। તેમણે આદિજાતિઓ કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા ઉત્સવનું આયોજન કરવા બદલ સંબંધિતોની પ્રશંસા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે હિન્દ મહાસાગર માટેનું સાગર જહાજ ભારતની શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સલામત દરિયાઈ ક્ષેત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજે કર્ણાટક ખાતેના નૌકાદળના મથકેથી હિન્દ મહાસાગર માટેના સાગર તરીકે ઓળખાતા INS સુનયના જહાજને લીલી ઝંડી દર્શાવતા શ્રી રાજનાથસિંહે આ મુજબ જણાવ્યું હતું. તેમણે દરિયાઈ ક્ષેત્રમાં સર્વગ્રાહી અને સલામત વાતાવરણનું નિર્માણ કરવાની સાથે મળીને કામ કરવા હિન્દ મહાસાગર ક્ષેત્રના તટવર્તી દેશોને અનુરોધ કર્યો હતો. હિન્દ મહાસાગર વિસ્તારના દેશોમાં સહકાર વધારવા શરૂ કરાયેલી સાગર એટલે કે આ ક્ષેત્રના બધા દેશોની સલામતી અને વિકાસ સંકલ્પના હેઠળ સાગર જહાજનો આરંભ કરાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારે ગુજરાતને ઇલેક્ટ્રિક વાહનોનું કેન્દ્ર બનાવવા અનેક પગલાં ભર્યા છે. શ્રી પટેલે ગ્રીન, ક્લીન, પર્યાવરણ પ્રિય ગુજરાતના નિર્માણ માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે એક કંપનીના નવા ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીએ રાજ્યમાં EVને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાં અંગે જણાવ્યું. આ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સમયની સાથે બદલાવો આવ્યા છે. એક સમયે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોનું સ્થાન આજે ગ્રીન, ક્લીન ફ્યુઅલ એવા CNG આધારિત વાહનોએ લીધું. ગુજરાત EV મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં EV ઉત્પાદન અને EV મોબિલિટીને પ્રોત્સાહન મળે તે માટે EV પોલિસી 2021 અને આત્મનિર્ભર ગુજરાત યોજના દ્વારા EV ઉત્પાદનને પ્રોત્સાહન આપણે આપી રહ્યા છીએ. ઇલેક્ટ્રિકલ વેહિકલ માટે ખૂબ જ જરૂરી એવા બેટરી અને લિથિયમ આયન સેલના ઉત્પાદનના એકમો પણ આપણા ત્યાં શરૂ થવા જઈ રહ્યા છે. ISSF નિશાનેબાજીની કપ સ્પર્ધામાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં ભારતના સિફતકોર સુમરાએ સુવર્ણચંદ્રક જીત્યો છે. આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સ ખાતે ચાલી રહેલી આ સ્પર્ધામાં એશિયન ગેમ્સના મેડલ વિજેતા નિશાનેબાજ ચેન સિંહે પુરુષોની ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 23 વર્ષના પેરિસ ઓલિમ્પિયન સિફતે 458.6ના સ્કોર સાથે વિશ્વકપમાં પોતાનો પહેલો સુવર્ણચંદ્રક જીત્યો છે. જ્યારે ચેનસિંહે 3 વર્ષ પછી ISSFમાં 443.7ના સ્કોર સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. કેન્દ્રીય અનુદાન પંચ UGCએ વિદેશમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અથવા દેશના વિવિધ એકમોમાં કર્મચારી તરીકે જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સમાનતાના ધોરણે નિર્ધારિત માળખું રચવાનો નિર્ણય લીધો છે. UGC દ્વારા આજે બહાર પડાયેલા એક જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે આ હેતુથી વિદેશી શિક્ષણ સંસ્થાઓમાંથી શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓ માટેની પાત્રતા ઓળખવા UGCએ પારદર્શક અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થા તૈયાર કરી છે. પાટનગર દિલ્હીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણ માટે રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને દિલ્હી સરકારે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. દિલ્હીના આરોગ્યમંત્રી પંકજકુમારસિંહે જણાવ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને કુટુંબ દીઠ 5 લાખ રૂપિયાના આરોગ્ય ક્ષેત્રના લાભો દર વર્ષે આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે કુદરતી આપત્તિઓનો સામનો કરનાર બિહાર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરી પ્રદેશને વધારવાની સહાય પેટે 1,280 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું છે કે ભારતની સલામતી અને પ્રાદેશિક સ્થિરતાને અસર થાય તે રીતે શ્રીલંકાના પ્રદેશનો ઉપયોગ કરવા દેવાશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માઓવાદીઓને શસ્ત્રો અને હિંસાનો માર્ગ ત્યાગીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાનું આહવાન કર્યું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે હિન્દ મહાસાગર માટેના સાગર તરીકે ઓળખાતા INS સુનયના જહાજને લીલી ઝંડી દર્શાવી આજે પ્રસ્થાન કરાવ્યું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારે ગુજરાતને ઇલેક્ટ્રિક વાહનોનું કેન્દ્ર બનાવવા અનેક પગલાં ભર્યા છે અને ISSF નિશાનેબાજીની કપ સ્પર્ધામાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં ભારતના સિફત કૌર સુમરાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.